नारायण प्रभु, हे विष्णु परमात्मा, हे दादा, हे भागवत स्वरूप भगवान, हे श्रीनाथ जी बाबा, हे दादा, हे प्रभु, हे विष्णु परमात्मा, हे नारायण प्रभु, अपनी कृपा, हे दादा, हे ईश्वर, दीनानाथ, हे दादा, हे नारायण प्रभु, हे दादा, हे ईश्वर, हे नारायण प्रभु, हे दादा, हे दादा, श्री गणेशाय नमः, श्री कृष्णाय नमः, श्री गुरुभ्यो नमः। बोले भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। हे पुण्यात्माओं, वाला भक्तों, वैष्णवों, आप सर्वेना हृदय कमळમાં બિરાજતા परम कृपाळु परमात्मा श्री हरि विष्णु भगवान ने कोटानो कोटि दंडवत प्रणाम। राधे राधे। हे प्रभु, એટલું આપજો અમને કે જેથી કુટુંબનું ભરણ પોષણ થાય, ભૂખ્યા કોઈ સૂવે નહીં, સાધુ સંત સમાય, અતિથિ ભોટો નવ પડે, આશ્રિતો નવ દુભાઈ, જે કોઈ આવે મમ આંગણે આશીષ દેતો જાય, સ્વભાવ એવો આપજો, સૌ ઈચ્છે મમ હિત, શત્રુ ઈચ્છે મિત્રતા, પડોશી ઈચ્છે પ્રીત, વિચાર વાણી વર્તને સૌનો યાચું પ્રેમ, સગા સ્નેહી કે શત્રુનો ઈચ્છું ક્ષેમ કુશળ, આવી પ્રાર્થના કરવાની હોય છે। આપણે પણ આવા જ હેતુથી સુંદર એવા સંકલ્પ આ ભાગવતજીની કથા એનો કર્યો છે। કૃષ્ણ બલરામજી યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરી મથુરામાં પાછા પધાર્યા। મથુરામાં બધા ઉત્સવ મનાવવા લાગ્યા। માતા દેવકીને એવો વિચાર આવ્યો કે કૃષ્ણને ભોજનમાં માખણ અતિ પ્રિય છે, આથી
ભોજનમાં દેવકી માએ કૃષ્ણને વધારાનું ભોજન તરીકે માખણ મૂક્યું છે, પધરાવ્યું છે, ધરાવ્યું છે. માખણ જોયું તો પ્રભુને માં યશોદાની, નંદ બાબાની, ગોપ ગોવાળોની તથા વ્રત કુમારિકાઓની, ગોપીઓની, રાધાજીની, ગાયોની, સખાઓની યાદ આવી છે. કૃષ્ણએ પછી તો ભોજન ગ્રહણ કર્યું નથી. ઉભા થઈ ગયા, બહાર વ્રજ તરફ જોઈને રડવા લાગ્યા. દેવકી વાસુદેવ તથા ઉદ્ધવજીને કહે, મને વ્રજ તથા વ્રજવાસીઓની યાદ સતાવે છે. કૃષ્ણ કદી રડે, પણ આ તો એક લીલા કૃષ્ણએ કરી છે. અને ઉદ્ધવજીને કહે છે, હે ઉદ્ધવ, ગચ્છતો ઉદ્ધવ વ્રજમ સૌમ્ય પ્રીતો નૌ પ્રીતિમ આવહ ગોપીનામ મત વિયોગાધિમ મત સંદેશ તૈહિ પ્રીતિમ આવહ. કૃષ્ણ કહે, હે ઉદ્ધવ, તમે વ્રજમાં જાઓ. માતા યશોદા, પિતા નંદ બાબા, ગોવાળો, વ્રજ કુમારિકાઓ, ગોપીઓ, રાધાને સમાચાર આપો, દિવ્ય જ્ઞાન આપો અને મારા વિયોગમાં, મારા વિરહમાં એમને દુઃખ ઓછું થાય તેવું તેમને જ્ઞાન આપો. અને વિરહ હોય તો પછી ભૂલી જાઓ, જ્યાં સુધી મિલન ન થાય ત્યાં સુધી. એવા તમે ઉત્તમ પ્રકારના જ્ઞાન વ્રજમાં જઈ આપો. પછી વ્રજવાસીઓ સંદેશો મોકલે કે મને મળીને કહેજો. આ વચનના આધારે પછી તો કૃષ્ણએ લખીને સાથે આપ્યું છે કે નહીતર તમને, હે ઉદ્ધવ, કોઈ ઓળખશે નહીં, સાંભળશે નહીં. આથી તમારું કામ સરળ બને એ માટે કૃષ્ણ કહે છે કે તમે આ મારો પત્ર લેતા જાઓ. હે ઉદ્ધવ, તમે ઋષિમાં શ્રેષ્ઠ છો, બૃહસ્પતિજીના શિષ્ય છો અને અત્યંત બુદ્ધિમાન, વિદ્વાન તથા મારા પ્રિય સખા છો. એમ કૃષ્ણએ કહ્યું.
અને બધાએ મથુરાવાસીઓએ પણ સંમતિ આપી ઉદ્ધવને વ્રજમાં મોકલવા માટે. ઉદ્ધવ વ્રજમાં આવ્યા. તમાગતમ સમાગમ્ય કૃષ્ણસ્ય અનુચરમ પ્રિયમ નંદ પ્રીતિ પરિસ્વજ્ય વાસુદેવ ધિયા અર્ચયત. વ્રજમાં ઉદ્ધવજીના આગમનથી નંદ બાબા યશોદાજી ઘણા ખુશ થયા. કૃષ્ણની ઘણી વાતો કરી, જેમ કે કૃષ્ણ બધા જ જીવોના આત્મા છે, માતા છે, પિતા છે, સ્વામી છે, સખા છે. આવી બધી વાતો એમાં આખી રાત પસાર થઈ ગઈ. સૂર્યોદય થયો. પ્રભાતે નંદાલય પાસે એક દિવ્ય રથ વ્રજવાસીઓએ જોયો. બધા તપાસ કરવા લાગ્યા કે આપણા શ્યામ સુંદરને અક્રૂરજી લઈ ગયા હતા, ત્યારથી આપણા બધાના આનંદ છીનવાઈ ગયા છે. જીવનમાં જીવવા માટે આપણું ચિત્ત કોઈ પ્રવૃત્તિમાં લાગતું નથી. આપણું મન કૃષ્ણ સાથે લઈ ગયા ન હોય એવો અનુભવ થાય છે. બધા એ જાણ્યું કે અક્રૂરજી તો પાછા નથી આવ્યા ને. ઉદ્ધવજીના આગમન ની જાણકારી થઈ અને કૃષ્ણએ ઉદ્ધવજીનો માન સન્માન વધે એ માટે પત્ર લખીને આપ્યો હતો. સંદેશો એ પણ ઉદ્ધવજીએ બતાવ્યો. ગોપીઓ તો કહે છે કે અમારે કાંઈ સંદેશો જોઈતો નથી. તમે કપટીના મિત્ર છો એમ ગોપીઓ કહેવા લાગી. એ વખતે એક બ્રહ્મર ત્યાં આવ્યો. એ બ્રહ્મરને બતાવી અને કહેવા લાગી વ્યંગ ભાષામાં કે તમે આ કપટીના મિત્ર છો, એટલે એક પુષ્પ ઉપર બેસતા નથી. તમે અહીંયાથી ચાલ્યા જાઓ, અમારે તમારી સાથે સંગ નથી કરવો. બ્રહ્મને બતાવ્યા, સંબોધે અને ઉદ્ધવજીને ટોર્ટ મારે છે, મેળા મારે છે ગોપીઓ. ઉદ્ધવજીએ બધું સાંભળ્યું. ગોપીઓમાં કૃષ્ણ પ્રેમને જોયો. ગોપીઓ વ્રજવાસીઓને બધે જ કૃષ્ણ 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 દેખાય છે. કૃષ્ણને બધું જ ગોપીઓએ અર્પણ કરી દીધું છે અને દાસ બનીને દાસ્ય ભક્તિ ગોપીઓ કરે છે. ઉદ્ધવજીએ કહ્યું, હે ગોપીઓ, તમે પૂજનીય છો, તમે વંદનીય છો. તમારા જેટલો પ્રેમ કોઈ કૃષ્ણને કરી શકે નહીં. તમારા જેવી દાસ્ય ભક્તિ આ જગતમાં કોઈ કરી
કરી શકે નહીં. કૃષ્ણએ એવો સંદેશો કર્યો છે કે એમ ઉદ્ધવજી હવે સમજાવે છે. કૃષ્ણ બધા જીવોના આત્મા છે. બધા જીવોમાં કૃષ્ણ સમાયેલા છે. આથી કોઈ જીવને કૃષ્ણનો વિયોગ સંભવિત જ નથી, કારણ કે કૃષ્ણમાં જ બધા સમાયેલ છે. કૃષ્ણથી જુદા છે જ નહીં કોઈ જીવ. એટલે કોઈ જીવને ક્યાંથી કૃષ્ણનો વિયોગ થાય? કૃષ્ણ ભક્તિ કરનારા જીવને કૃષ્ણનો સાક્ષાત્કાર થાય છે, એમ ઉદ્ધવજીએ કહ્યું છે. વાણી સાંભળી ગોપીઓ તો ખુશ થઈ. વ્રજમાં બધા પોતાની પ્રવૃત્તિઓ, ગાયો દોવાની, માખણ કાઢવાની, દરેક પ્રવૃત્તિ ના સમયે બધા સતત કૃષ્ણ તેઓની સાથે જ છે એવો અનુભવ કરે છે. નંદ બાવા તથા યશોદાજી પણ બધા જ કાર્યો કરે ત્યારે સતત કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ કૃષ્ણ હાજર છે એવી દિવ્ય અનુભૂતિ કરે છે. ઉદ્ધવજીએ જાણ્યું તથા અનુભવ્યું પણ ખરું કે વ્રજમાં હંમેશા બધા કૃષ્ણ સાથે છે અને કૃષ્ણને જ જોવે છે, દર્શન કરે છે કૃષ્ણના, અને પોતાનું જીવન બધા પસાર કરે છે. અને આથી કોઈને કૃષ્ણનો વિરહ કે એનું દુઃખ જણાતું નથી. ઉદ્ધવ પણ હવે બધાની જેમ જ કૃષ્ણ ભક્ત બની ગયા, કૃષ્ણમય બની ગયા. કૃષ્ણ પ્રેમનો અનુભવ ઉદ્ધવજીને પણ થવા લાગ્યો તથા બધા વ્રજવાસીઓમાં ઉદ્ધવજીને હવે કૃષ્ણના દર્શન થવા લાગ્યા. ઉદ્ધવજી કૃષ્ણ 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 કરવા લાગ્યા, કૃષ્ણમય બની ગયા. આવ્યા હતા જ્ઞાન આપવા, સમજાવવા, એને બદલે ઉદ્ધવજી હવે ઉત્તમ કૃષ્ણ ભક્ત બની ગયા. સતત કૃષ્ણનું સ્મરણ કરવા લાગ્યા અને બધા ઉદ્ધવજી સમેત કીર્તન કરે છે વ્રજમાં અને કહે છે કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય. ઉદ્ધવ જીવ ભલે વહ્યો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા મરતા સુધી નામ કૃષ્ણનું ભૂલ્યું ના ભૂલાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ તમારા જાય રે. વ્રજની
કાયા વીર મેં એવી ઈચ્છા મનમાય રે. આમ બધા કૃષ્ણ કૃષ્ણ જ કરવા લાગ્યા અને કહે છે સ્વર્ગલોક કે વૈકુંઠ લોક બ્રહ્મલોક ન ગમતા રે. સ્વર્ગલોક નથી ગમતા, વૈકુંઠ લોક નથી ગમતા, બ્રહ્મલોક હવે નથી ગમતા, અને માત્ર આ વ્રજ, એની રજ, એ માટી, એમાં કૃષ્ણ રમ્યા હતા, એ માટી એની મમતા લાગી છે. પછી તો ઉદ્ધવજીએ વ્રજમાંથી વિદાય લીધી. બોધ આપવાને બદલે ભક્તિનો બોધ ધારણ કર્યો. ઉદ્ધવજીને જ્ઞાનનું અભિમાન હતું, એ જ્ઞાનનું અભિમાન નાશ પામ્યું. કૃષ્ણ પાસે આવી અને કહે છે કે તમારું દર્શન વ્રજમાં બધે જ થાય છે. બધા વ્રજવાસીઓ પોતાની બધી જ પ્રવૃત્તિમાં તમને જ જોડે છે, તમને કોઈ ભૂલ્યા જ નથી, અને બધાને તમે બધાના હૃદયમાં જ છો એમ બધા માને છે અને તમારા દર્શન કરે છે બધા. આમ તમે વ્રજમાંથી મથુરા તરફ ગયા જ નથી એમ બધા માને છે. અને મને પણ હે કૃષ્ણ, તમારી દિવ્યતા, તમે બ્રહ્મ છો તેનું જ્ઞાન થયું છે, તમારી ભક્તિ જાગી છે. મને આવું જ્ઞાન ન હતું ત્યાં સુધી મને મારા પોતાના જ જ્ઞાનનું અભિમાન હતું. મારું અભિમાન નાશ પામ્યું છે અને હું પણ તમારું જ કીર્તન કરું છું, ભક્તિ કરું છું. એકવાર અક્રૂરજીએ, આ ઉદ્ધવજીએ ને અક્રૂરજી કે જે પહેલા ગયા હતા, એને કૃષ્ણને પ્રશ્ન કર્યો કે જીવની યાત્રા દરમિયાન આ જીવને થાક કેમ લાગે છે? ત્યારે કૃષ્ણએ કહ્યું, અક્રૂરજી, આપનો પ્રશ્ન અતિ ગહન છે અને બધાને અસર કરે તેવો છે. માટે તમે ધ્યાનથી સાંભળો. અને એક કથા કૃષ્ણ સંભળાવે છે કે ઘરથી ખેતર સુધી ગાડામાં બેસી ગાડા ખેડૂત જાય છે, સાથે પુત્ર પણ ગાડામાં બેસી જાય ખેતર સુધી, અને ખેતરથી ઘર સુધી પાછા આવે છે સાંજે. દરમિયાનમાં માત્ર ખેતરથી ઘર, ઘરથી ખેતર, એમાં પુત્રો તો ગાડા ઉપર બેસે, એમને ક્યાં શ્રમ પડે છે? બળદ ગાડું ચલાવે
બળદને શ્રમ પડે. ગાડા ખેડૂત એ પણ ગાડામાં બેસે. ગાડા ખેડૂતને જરાય થાક નથી લાગતો, પણ થોડી વાર થાય અને કૂતરો દૂર દૂર ભસવા લાગે, દોડવા લાગે. ત્યાં જઈ બીજા કૂતરાઓને ભસે, એમની સાથે ઝઘડા તકરાર કરે. ગાડું તો હાલે જ, પાછું કૂતરો દોડતો દોડતો આવે, ગાડામાં બેસે. આવી રીતે ઘરથી ખેતર અને ખેતરથી ઘર, એ દરમિયાનમાં અનેક વાર કૂતરો ઝઘડા તકરાર કરે અને બિનજરૂરી શ્રમ કરે છે. રાત્રે એને થોડું ભોજન અને જલ મળે એટલે એ તો કૂતરો હકને કારણે તરત સૂઈ જાય છે. ગાડા ખેડૂત એ તો આનંદમાં છે, કારણ કે એ તો ગાડામાં બેસીને કીર્તન કરે, એને થાક લાગતો નથી. આમ કૃષ્ણ કહે છે કે હે અક્રૂરજી, કૂતરાની જેમ મનુષ્ય જીવ બિનજરૂરી 24 કલાક આવા શ્રમ કર્યા કરે, બીજાની સાથે અભિમાન, ક્રોધ એના કારણથી ઝઘડા તકરાર કરે અને પછી જીવનમાં વહેલા થાકી જાય છે. અને વહેલા થાકી જાય એટલે રોગ આવે અને પથારીવશ થઈ જાય છે. આથી કૂતરાના જેવું એવી ટેવ પડે એવું જીવન જીવવું નહીં, નહીતર કષ્ટ ભોગવવા પડશે. બિનજરૂરી તકરાર કોઈ સાથે કરવી નહીં. કીર્તન કરવા, ભક્તિ કરવી, સત્સંગ કરવો તો જીવનમાં ક્યારેય થાક નહીં લાગે. આનંદ આનંદ થઈ જશે અને જીવન ધન્ય બનશે. અક્રૂરજી એને પણ ઉદ્ધવજીની જેમ જ ભગવાન કૃષ્ણએ ઉપદેશ આપ્યો છે. ભગવાન કૃષ્ણએ અક્રૂરજી તથા ઉદ્ધવજી બંનેને ઉપદેશ આપી ઉત્તમ ઉત્તમ ભક્તિ પ્રદાન કરી છે. સુખદેવ પ્રભુ કહે છે કે હે રાજન, 10મો સ્કંદ ભાગવતજીની કથાનો સમાપ્ત થાય છે. હવે 10મો સ્કંદ ઉત્તરાર્ધ શરૂ થશે. એ તમે ધ્યાનથી સાંભળો. સુખદેવ પ્રભુ હવે 10મા સ્કંદની ઉત્તરાર્ધની કથા સંભળાવે છે. પરીક્ષિતજી આ સુંદર મજાની કથા ઉત્તરાર્ધની ધ્યાનથી સાંભળે છે. ભગવાન સુખદેવ કહે છે, હે સમ્રાટ રાજા પરીક્ષિત, અસ્તિ પ્રાપ્તિ ચ
કંસસ્ય મહિષ્યો ભરતવર્ષમ ऋते भर्तरी दुःखाहाते प्रियतुः स्म પિતૃગૃહાન. કંસના મૃત્યુ બાદ કંસની બંને રાણીઓ અસ્થિ અને બીજી પ્રાપ્તિ એ વિધવા બની દુઃખી થઈ પિતા જરાસંધની પાસે માવતરે ગઈ અને બધી ઘટના જણાવી. પિતા એ સાંભળ્યું અને બંને દીકરીઓને સાંત્વના આપી તથા કહ્યું કે હું યદુવંશમાં હવે કોઈ આવું કૃત્ય નહીં કરે એ માટે તમારી આવી દશા કરનાર કૃષ્ણનો બદલો લઈશ. કોઈને હું જીવિત યદુવંશમાં રહેવા નહીં દઉં અને બધાને યાદ રહી જાય એવું કરીશ. અને જરાસંઘે મથુરા ઉપર ચડાઈ કરવા માટે તૈયારી કરી. પોતાની સાથે 23 અક્ષોહિણી સેના હતી સાથે લીધી અને ચડાઈ થઈ. મથુરાવાસીઓ ભયમાં આવી ગયા. કૃષ્ણ ભય વગર જ આવું જોયું કે આટલી મોટી સેના અને જરાસંઘ બદલો લેવા યુદ્ધ કરવા આવ્યો છે, પણ કૃષ્ણને ભય નથી. એ તો એવું વિચારે છે કે આ આખી સેના દૈત્યો એનો વધ કરવો કે જરાસંઘનો એકનો વધ કરવો કે જરાસંઘ અને તેની સેના બંનેનો વધ કરવો. શું કરવું? કે જરાસંઘને જવા દેવો, એની સેનાને મારી નાખવી અને પાછો જરાસંઘ બધાને ભેગા કરે, પાછી ચડાઈ કરે તો અહીંયા જ મથુરામાં જ બેઠા બેઠા બધા દૈત્યોનો હું નાશ કરી શકીશ. માટે કૃષ્ણએ એ વિચાર અમલમાં મૂકવા નિર્ણય કર્યો કે જરાસંઘની સેના દૈત્યોને મારી નાખવા, જરાસંઘને જીવતો જવા દેવો કે જેથી પાછો બધા દૈત્યોને ભેગા કરે અને પાછો ચડાઈ કરે. એટલે અહીંયા બેઠા બેઠા જ દૈત્યોનો નાશ સરળતાથી કરી શકાય. જરાસંઘ એટલે ગઢપણ. ગઢપણ બધાને સતાવે છે. ફરજિયાત ગઢપણ તો આવે જ છે હો. અને ગઢપણ આવે એટલે આપણે પણ જેમ જરાસંઘ આવ્યો એટલે કૃષ્ણએ યોગ્ય નિર્ણય કર્યો, એમ ગઢપણ આવે એટલે આપણે પણ યોગ્ય નિર્ણય જ કરી લેવાનો. કોઈની આશા રાખવી નહીં. સંતાનો કે કોઈ સગા સંબંધી સેવા ચાકરી કરશે અથવા તો ગઢપણમાં દુનિયા
ત્રાસ આપશે, અપમાન કરશે, એનાથી જુદું થઈ અને પછી શું કરવું? દુનિયાથી જુદું થઈ અને આપણે હવે ઘટપણમાં કરવું શું? એ બાબત ઉત્તમ નિર્ણય કરવો એટલે કે સગા સંબંધીઓના આશ્રયમાં જીવન વિતાવવું કે પછી ભગવાનની ભક્તિ કરવી, સત્સંગ કરવો, સત્કર્મ કરવા, ભગવાનને રાજી કરવા, ભગવાન તરફેના કાર્યો શરૂ કરી દેવા, ભાગવતીની કથા એનું જ્ઞાન પ્રાપ્ત કરવું, બીજાને ભાગવતીની કથા શ્રવણ કરાવવી, એવા નિર્ણય કરવા એ જ હિતાવહ છે આપણા માટે. કારણ કે દુનિયાને છોડ્યા પછી એમની સાથે કોન્ટેક્ટ, સંપર્ક છોડ્યા પછી અથવા દુનિયા પણ આપણો સંપર્ક ઘટપણમાં છોડી દઈએ તો પછી કોઈ દેહના સગા એ આપણું કલ્યાણ કરવાના જ નથી. એમના આધારે, એમના સહારે રહેવું, બાકીનું જીવન પસાર કરવું, એના બદલે ભક્તિ અને પરમાત્મા તરફના કાર્યો કરવા, એવું જ નિર્ણય કરવો, એમ ભાગવતકારોએ ઉત્તમ બોધ આપ્યો છે. પણ આવો બોધ અથવા કળિયુગ મોટે ભાગે સ્વીકારશે નહીં કોઈ, અને સંતાન દીકરા નહીં હોય તો બીજા ગમે તેની પાસે પોતાનું ઘટપણ પસાર કરવા જશે. એટલું જ નહીં, પણ ઘણાય તો દીકરી પરણાવી હોય તો એમને ત્યાં પણ ઘટપણ પસાર કરવા જશે. આપણે જયપુરમાં વિદ્વાન વકીલ હતા, એમને એક જ કન્યા, એમને એ કન્યાને પરણાવી અને પછી ઘટપણમાં એ કન્યાની સાથે, દીકરીની સાથે સાસરે હતી ત્યાં જઈને જમાઈની સાથે ઘટપણ વિતાવ્યું છે. એ વકીલ, એમને બધા આપણે ઓળખીએ છીએ કે શુકલભાઈ. અને હવે તો તેઓ રહ્યા નથી આપણી વચ્ચે, પણ મજબૂરી આવે અને જવું પડે, એના બદલે ઘટપણ શરૂ થાય ત્યાં જ ચેતી જાઓ. અને જો પરમાત્માની કૃપા હોય તો ભક્તિ લાગે, સત્સંગ કરી શકીએ અને એવી પ્રાર્થના કરીએ કે કોઈ પુત્ર સંતાન ન હોય તો દીકરીને ત્યાં જઈ ઘટપણ વિતાવવું પડે એવું હે પ્રભુ કરશો નહીં. અંત સમય સુધી અમારું તમે ધ્યાન રાખજો. અમારે તમારા આધારે જ જીવન પસાર કરવું છે અને તમારા આધારે જ હે પ્રભુ, હે પરમાત્મા જીવન પસાર કરશું. તો દુનિયા, દીકરી કે એમના કોઈ પરિવાર કે એમના સંગાથમાં રહેવું એના કરતા તો પ્રભુના સંગાથમાં રહેવું એ કેટલું બધું ઉચિત ગણાશે અને આખરે પ્રભુ વૈકુંઠ ધામ આપશે. જો ઘટપણમાં આપણે બધા
આવું વિચારશું અને પ્રભુ તરફ કાર્યો કરીશું તો પ્રભુ આપણને એમના સહારે દુઃખી નથી કરતા, કોઈ તકલીફ નથી આપતા. અને એમાં પણ ઘટપણમાં જો ધન હોય તો ધન કથાઓનું આયોજન કરવામાં વાપરવું, ધન હોય તો બીજાને મદદ કરવા, સહકાર આપવા, ભૂખ્યા માણસોને ખોરાક આપવો અને આવી રીતે બીજાની પણ સેવા કરવી, બીજાને પણ ઉપયોગી થવું અને ઘટપણમાં ઉત્તમમાં ઉત્તમ સત્કર્મો કરવા, સત્સંગ કરવો. અને મોટામાં મોટો સત્સંગ જ્યાં ભાગવતજીની કથા કહેવાનો અને સાંભળવાનો છે એ સત્સંગ કરવો. એટલે ભાગવતજીની કથા ભલે આપણે કહેવા માટેની ક્ષમતા પ્રભુ આપે ને, પણ જો પ્રભુની પાછળ પડીશું, એમની ભક્તિ કરીશું તો ભાગવતજીની કથા સાંભળવા જ્યાં જ્યાં કથાનું આયોજન હોય ત્યાં આપણે પ્રભુને રાજી કરવા ચાલીને જઈશું. ભાગવતજીની કથા આપણે સાંભળીશું તો પ્રભુ આપણને પણ ભક્તિથી રાજી થઈ અને સક્ષમ બનાવશે. આપણે ભાગવતજીની કથાનું દિવસ રાત અધ્યયન કરીએ, ચિંતન કરીએ, પઠન કરીએ, લેખન કરીએ, શ્રવણ કરીએ તો ભાગવતજીની કથા બીજાને પણ આપણે કહી શકીએ એવા પ્રભુ આપણને સક્ષમ બનાવશે. અને ઘટપણમાં મોટે ભાગે બધા એની સ્થિતિ કેવી હોય છે એ જણાવતા ઘણા પોતાનો અનુભવ કહે છે અને બધાને બતાવે છે કે ઘટપણ આવી જાય, જુવાની તો હવે જાય, પગના ઢીચણ તો જચુપચું થાય છે, ત્રીજો પગ હવે લાકડી કહેવાય છે, માથે આવ્યા થોડા વાળ, હવે ક્યારે લેવાને આવે કાળ, એનું નક્કી ન કહેવાય, ઘટપણ આવે જુવાની તો જાય, દાંત એક પછી એક પડવા લાગે, જીભડી શીરો પૂરી ઓછી માંગે, આંખે ઓછું રે દેખાય, કાને ઓછું સંભળાય, રોગ નિત નવા થાય, ઘટપણ આવી જાય, નહોતું જોઈતું એમ છતાંય લમણામાં પટકાય રે, ઘટપણ આવી જાય. અનુભવમાં ઘણા વૃદ્ધો એમ પણ કહે છે કે હવે છોકરાને વહુ કંટાળ્યા, ઘરના ખૂણામાં મૂંગા બેસાડ્યા, ઘટપણ આવી જાય અને હવે તારા ચરણની આશરે ઘટપણ આવી જાય. આમ ઘટપણના અનુભવો બધા કહે છે, પણ ભાગવતકારો એવો ઉત્તમ બોધ આપે છે કે પ્રભુની ભક્તિ કરવી, બસ પ્રભુમય બની જાઓ. અક્રૂરજી, ઉદ્ધવજી
પ્રભુમય બની ગયા અને આંખે દેખાતું હોય ત્યારે ભાગવતજીની કથા જ્યાં હોય ત્યાં જવું, એમને સાંભળવી, ભગવાનને રાજી કરવા ઉત્તમ ભક્તિ કરવી. અને પછી તો પ્રભુ ધ્યાન રાખશે ને લાગશે. એટલે એમ લાગે કે હવે ગઢપણ શરૂ થયું. એટલે ઉત્તમ નિર્ણય કરી પરમાત્મા તરફના, કલ્યાણના તરફના શ્રેય માર્ગી, પ્રેય માર્ગી પ્રભુ તરફના કાર્યો શરૂ કરી દેવા. અને તો જીવન બાકીનું જેટલું હશે તેટલું જીવન પ્રભુ ધન્ય ધન્ય બનાવશે. અને પ્રભુ ઉત્તમ ભક્તિથી રાજી થઈ બચાવ કરશે. પ્રભુએ તો સંકલ્પ કરી 2 રથ મંગાવ્યા. દિવ્ય રથમાં બધી શસ્ત્ર સંજાવની સામગ્રીઓ હતી. જરાસંઘને યુદ્ધમાં પરાજિત કર્યો. જરાસંઘનો રથ ભાંગી ગયો. જરાસંઘ શક્તિ વગરનો થઈ ગયો. અને જેમ એક સિંહ બીજા સિંહને પકડી લે તેમ બલરામજીએ જરાસંઘને પકડી લીધો. વરુણ પાસ તથા ધનુષ પાસથી બલરામજીએ જરાસંઘને બાંધ્યો છે અને વધ કરવા જાય છે. ત્યાં જ કૃષ્ણએ રોક્યા અને છોડી મૂકવા કહ્યું છે. જરાસંઘ તો છૂટ્યો, મગધ દેશ તરફ ભાગ્યો. જરાસંઘનો અઢળક ધન સંપત્તિ જે સાથે લાવ્યો હતો એ મથુરાના રાજા ઉગ્રસેન એના રાજ્યમાં કૃષ્ણએ બધું અર્પણ કર્યું છે. આવી રીતે 17 વાર જરાસંઘે ચડાઈ કરી અને બધા દૈત્યોને કૃષ્ણએ માર્યા છે. ક્રોધ મથુરામ એત્યતિ શ્રુભિમ લેચ્છ કોટિભિઃ નૃલોકે ચ અપ્રીત વંદવો વૃષણી અચ્યુત્વા આ આત્મસંમિતાન. 18મી વાત, જરાસંઘ પોતાની સાથે નારદજીએ મોકલેલા કાલ યવનને સાથે રાખ્યો છે. અને કાલ યવનને એવું વરદાન હતું કે એનું મૃત્યુ યુદ્ધમાં થાય નહીં, એને હરાવી કોઈ ન શકે એવું વરદાન કાલ યવનને હતું. અને એના માટે પ્રભુ કૃષ્ણએ પણ એવી લીલા તો કરી જ છે. અને
મલ્લેજ કાલિયાઓને પણ સાથે લીધા છે યુદ્ધમાં. ઉપરાંત જરાસંઘે પોતાના રાજ્યમાં 10,000 બ્રાહ્મણોને યજ્ઞો કરવા, કથા કરવા, સત્સંગો કરવા રોકી દીધા છે, નિમી દીધા છે, કેદમાં રાખ્યા છે અને કહ્યું છે કે હે બ્રહ્મદેવો, તમે મારી જીત થાય એના માટેના કર્મો કરો. હું યુદ્ધમાં જો હારીશ તો એવો આદેશ કરતો જાઉં છું કે તમને બધાને મૃત્યુ મારા સૈનિકો કરશે અને જો જીતીને આવીશ તો તમને બધાને માગો એટલી દક્ષિણા આપીશ, ભેટ આપીશ. આમ બ્રાહ્મણોને આવા કાર્યો કરવા કેદ કર્યા છે, મજબૂર બનાવ્યા છે. કૃષ્ણને આવી ખબર પડી એટલે કૃષ્ણએ હવે પોતે જરાસંઘને જીતાડવા માટે નિર્ણય કર્યો. યુદ્ધના મેદાનમાંથી ભલે નામોશી થાય તો પણ નાસી જવું એવું નક્કી કર્યું અને ભગવાન કૃષ્ણ જરાસંઘ યુદ્ધ કરવા આવ્યો 18મી વાર. એટલે ત્યાંથી ભાગી ગયા છે મેદાન છોડીને. અને બધા હવે કૃષ્ણને રણ છોડ એવા નામથી બોલાવવા લાગ્યા છે. બોલીએ રણછોડ રાય કી. હવે ભગવાન દોડ્યા ગાયકા, એની પાછળ કાલિયવન પણ દોડ્યો છે એનો વધ કરવા. કૃષ્ણ તો આવી એક લીલા કરી છે અને પાછા જોતા જાય છે. નકર કૃષ્ણને ભાગવું હોય તો અતિ ઝડપથી ભાગી શકે છે, પણ જોવે છે કે પાછળ જરાસંઘ, અરે નારાયણ હરિ, પાછળ કાલિયવન તો આવે છે ને એમ જોતા જાય છે અને આગળ આગળ જાય છે. એમ કરતા કરતા ગંધમાદન પર્વત પર મુચુકુંદ ઋષિની ગુફા છે, ત્યાં કૃષ્ણ અંદર જતા રહ્યા. ગુફામાં ઋષિ સૂતા છે, એમના ઉપર કૃષ્ણએ પોતાનો પીતાંબર ઓઢાડી દીધો. પાછળ કાલિયવન ગુસ્સામાં દોડતો દોડતો, હાંફતો હાંફતો થાકી ગયો એમ આલો અને ક્રોધ કર્યો. જોઈને કહેવા લાગ્યો કાલિયવન કે કૃષ્ણ, હું આટલો બધો થાક્યો તારી પાછળ દોડી દોડીને, અને તું અહીંયા આરામથી સૂઈ ગયો છો. એમ કરીને ઘણું જ બળ વાપરી કાલિયવને પ્રહાર કર્યો પગથી અને મુચકુંદ ઋષિ
કાલયવન ઉપર પડી કે તુરત જ કાલયવન બળીને ભસ્મ થઈ ગયું. મુચકુંદ ઋષિ કંઈક વિચારે કે આ શું બન્યું. એ પહેલા તો ભગવાન કૃષ્ણ ત્યાં પ્રગટ થયા. ભગવાન કૃષ્ણએ દર્શન આપ્યા. મુચકુંદ ઋષિને વરદાન માગવા કહ્યું અને મુચકુંદ ઋષિએ મોક્ષ ધામ માગ્યું નથી. એણે તો જન્મો જન્મ ભક્તિ માગી છે. આ મુચકુંદ ઋષિ અગાઉના જન્મોમાં દેવોને યુદ્ધના કાર્યમાં મદદ કરેલી હતી. તેથી દેવોએ વરદાન માગવા અગાઉના જન્મમાં કહ્યું હતું. ત્યારે એવું માગ્યું કે હવે મારે આરામ કરવો છે, સૂઈ જવું છે, માટે તમે મને સૂવા માટે, આરામ કરવા માટે હવે તક આપો, આશીર્વાદ આપો. આથી આ ગુફામાં સૂતા હતા અને એવું પણ કહ્યું કે મને કોઈ જગાડશે, મારી નીંદમાં કોઈ અવરોધ કરશે, અટકાયત કરશે તો તેના ઉપર મારી દ્રષ્ટિ પડે એટલે તુરત જ તે બળીને ભસ્મ થઈ જવો જોઈએ. આવું વરદાન એમણે અગાઉના જન્મમાં માગ્યું હતું. આ જન્મમાં કૃષ્ણ પ્રસન્ન થયા. એમણે હવે ઉત્તમ ભક્તિ કરી શકે એવો જન્મ માગ્યો છે. અને હવે પછીનો જન્મ મુચુકુંદ ઋષિનો એ ગિરનાર જૂનાગઢમાં પર્વત છે અને ત્યાં જૂનાગઢમાં બીજો જન્મ નરસિંહ મહેતા તરીકે થયો છે. અને ઉત્તમોત્તમ ભક્તિ નરસિંહ મહેતાએ કરી છે. એ નરસિંહના નાથ એમ પણ આપણે ભગવાનને કહીએ છીએ. અને આવી ભક્તિ ભવો ભવ વૈષ્ણવો તો માગે છે. ક્યારેય વૈષ્ણવો મોક્ષ નથી માગતા. આમ કાલયવનને પ્રભુએ આવી રીતે જેને કહેવાય કે મોક્ષ અપાયો છે. અને કહેવાય છે કે હરિના જન તો વૈષ્ણવો ક્યારેય મુક્તિ ન માગે, માગે ભવ ભવ અવતાર. અને ઉત્તમ ઉત્તમ ભક્તિ કરે છે. પછી તો કૃષ્ણ આ ગુફામાંથી બહાર નીકળી અને બલરામજી પણ કૃષ્ણની સાથે થઈ ગયા. બંને જરાસંઘથી બચવા માટે હવે શું કરવું એવો ઉપાય શોધે છે. કૃષ્ણ બલરામજી ભાગતા ભાગતા બીજો એક પર્વત પ્રવર્ષણ પર્વત ના નામથી ઓળખાય છે. આ પર્વત ઉપર ચડી ગયા. જરાસંઘે આ આખા પર્વતને આગ લગાડી અને બંનેને બાળી નાખવા માટે નું કાવતરું કાર્ય કર્યું છે. કૃષ્ણ બલરામજી આખા પર્વતને આગ લાગી એટલે પોતે બંને કૂદકો મારી
જંપ કરી અને સમુદ્ર મારફતે દ્વારકા પહોંચી ગયા. જરાસંઘે તપાસ કરાવી, આખા પર્વતને બાળ્યો, ક્યાંય કૃષ્ણ કે બલરામજી એમનું કોઈ નિશાન પણ મળ્યું નહીં. અને જરાસંઘે માની લીધું કે હવે કૃષ્ણ બલરામજી આ આગમાં બળી ગયા છે અને પોતે પાછો રાજધાની મગધ દેશમાં આવી ગયો. 18મી વાર પોતે યુદ્ધ જીત્યો છે. કૃષ્ણ બલરામજી મૃત્યુ પામ્યા છે એવું જાહેર કર્યું અને ઉત્સવ ઉજાણી બધાને કરવા અઢળક ધન જરાસંઘે વાપર્યું છે. બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી છે. અપેક્ષા કરતા પણ અનેક ગણી દક્ષિણા બ્રાહ્મણોને આપી છે અને 18મી વાર પોતે જીત્યો છે એવું જાહેર કર્યું. બધા આનંદ કરે છે અને પ્રભુ હવે દ્વારકા પધાર્યા અને દ્વારકાના નાથ બન્યા છે. બોલીએ દ્વારિકાના નાથ કી જય. કૃષ્ણ દ્વારિકાના નાથ બન્યા પછી પોતાનું જીવન અને દ્વારિકાના કારભાર એનું સંચાલન પણ કૃષ્ણ કરવા તત્પર બન્યા છે, મદદરૂપ થાય છે. એમાં સુખદેવ પ્રભુ કહે છે કે હે પરીક્ષિત, આવી રીતે કૃષ્ણ બલરામજી એ હવે પોતે પોતાના વિવાહ કરવા એવી ઉંમરના થયા. એમાં એકવાર નારદજી બ્રહ્મલોકમાં ગયા હતા ત્યારે પરમપિતા બ્રહ્માજી પાસે રૈવત રાજા પોતાની કન્યા રેવતીજીને સાથે લઈને ત્યાં બ્રહ્મલોકમાં આવ્યા હતા. રૈવત રાજાએ બ્રહ્માજીને પૂછ્યું કે મારી આ કન્યા રેવતી મારે કોની સાથે પરણાવવી? મને બહુ ચિંતા થાય છે, માટે આપ એમના માટે યોગ્ય વર અમને બતાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું છે કે રેવતી માટે યોગ્ય વર પૃથ્વીલોકમાં અવતરી ચૂક્યા છે અને શેષ નાગ એમણે બલરામજીના રૂપમાં પ્રાગટ્ય કર્યું છે, જન્મ ધારણ કર્યો છે. એ તમારી પુત્રી રેવતી માટે ઉત્તમ અને યોગ્ય વર છે અને વિધિનું વિધાન પણ એવું જ છે. તમે તમારી પુત્રી દીકરી એમનો હથેવાળો બલરામજી સાથે કરાવશો, પછી તમને પણ હે રાજા રેવત
ધામ મળશે. આમ વાત બ્રહ્માજી રેવત રાજા એની દીકરી રેવતીને કહી ત્યારે નારદજી કહે છે કે હું એ વખતે બ્રહ્મલોકમાં હાજર હતો, મેં સાંભળ્યું છે, અને મારી પહેલા કોઈ આવા સમાચાર તમને શુભ આપી જાય એ મને પસંદ નથી, માટે મારે જ આવા શુભ સમાચાર તમને આપવાના છે. એટલે હું સીધો જ બ્રહ્મલોકમાંથી નારદજી કહે છે કે આપની પાસે આવ્યો છું. કૃષ્ણ બલરામજી ને નારદજી કહે છે કે હવે તમે દાઉ ભૈયા બલરામજીના લગ્નની તૈયારી કરો. અને નારદજી કહે છે કે હું હવે જાઉં છું. આમ કહી નારદજી નારાયણ 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 કરતા અંતર ધ્યાન થયા. એવામાં તુરત જ રાજા રેવત પધાર્યા. સાથે રેવતીજીને લાવ્યા અને કૃષ્ણએ કહ્યું કે હે રાજન, આપના પહેલા જ નારદજીએ મને અને બલરામજીને આવા શુભ સમાચાર આપ્યા છે, માટે અમે વાકેફ છીએ અને બલરામજીની પણ સંમતિ ઈચ્છા છે જ. એમ કહીને કૃષ્ણએ રેવત રાજાની કન્યા દીકરી રેવતીજીનો હથેવાળો દાઉ ભૈયા બલરામજીની સાથે કરાવ્યો છે. અને પછી રેવત રાજાએ ત્યાંથી વિદાય લીધી અને એમને પણ વિધિના વિધાન મુજબ ઉત્તમ ધામ પ્રાપ્ત થયું છે. બલરામજીના વિવાહ થયા વિધિપૂર્વક રેવતીજી સાથે. કૃષ્ણ બલરામજીથી નાના એટલે વિનોદ કરતા કરતા કહે છે કે દાઉ ભૈયા, આ રેવતીજી તો કેટલા ઊંચા છે અને તમે કેટલા નીચા, અને આપણા હવે મહેલના દરવાજા એ પણ આપણે હવે ઊંચા બનાવવા પડશે ને. આવી રીતે કૃષ્ણએ વિનોદ કર્યો. પણ દાઉ ભૈયાએ બલરામજીએ તો ગંભીરતા પૂર્વક આ વાત ધ્યાનમાં લીધી અને હળનું સ્મરણ કર્યું. હળ લઈ રેવતીજી ના મસ્તક ઉપર હળ મૂકી અને દબાણ કરવા લાગ્યા. રેવતીજી એટલા ઊંચા હતા એના બદલે નીચા 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 અને દાઉ ભૈયા કરતા નીચા થઈ ગયા. અને પછી આ પ્રસંગ બલરામજીએ ઉત્પન્ન કર્યો. એટલે હવે રેવતીજી તો ડરી ગયા છે બલરામજીથી. અને બલરામજી એમની સાથે ક્યારેય રેવતીજી ઊભા હોય એવા સહજોડે કોઈ જગ્યાએ મંદિર પણ નથી અને આવી રીતે કોઈ જગ્યાએ મૂર્તિઓ પણ બનાવી નથી. અને વાસ્તવમાં રેવતીજી બલરામજીની જોડે ક્યારેય ઊભા નથી. એ તો પાછળ હાથ જોડીને બસ
રેવતીજી બલરામજીને અનુસરણ કરે છે, ફોલો કરે છે બસ, અને ભક્તિ કરે છે. જેમ રામ અને સીતા, રાધા અને કૃષ્ણ, શંકર અને પાર્વતી એમ દર્શન થાય છે, પણ બલરામ અને રેવતીજીના દર્શન થતા નથી. રેવતીજી તો ક્યાંક ક્યાંક બ્રહ્માજી અને ક્યાંક ક્યાંક આ બલરામજીનું મંદિર છે. પણ રેવતીજી બંને હાથ જોડીને પાછળ ઊભા હોય એવું દર્શન કરાવવામાં આવે છે, અને એવું દર્શન થાય છે. આમ દાઉદ ભૈયા એમના લગ્ન થયા, અને હવે આપણે ભગવાન કૃષ્ણ એમના લગ્ન ભાગવતજીની કથાના માધ્યમથી, અને સુખદેવ પ્રભુ કહે છે કે હવે આ કૃષ્ણના લગ્ન એ નિર્ધારિત સમય આવ્યો છે. એ કથા સુખદેવ પ્રભુ કહે છે કે તમે ધ્યાનથી સાંભળો. સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, રાજા આશિદ્ર ભીષ્મકો નામ વિદર્ભા ધીપતિ મહાન તસ્ય પંચાભવન પુત્રાઃ કન્યે કાચ વરાનના. વિદર્ભ દેશના અધિપતિ રાજા, એનું નામ ભીષ્મક છે. આ ભીષ્મકને 5 પુત્રો અને એક સુંદર મુખવાળી કન્યા છે. બધાથી મોટો પુત્ર રૂકમયો, પછી રૂકમરથ, પછી રૂકમબાહુ, પછી રૂકમકેશ, પછી રૂકમમાલી, તથા એક કન્યા રુક્ષ્મણી, અને એ બધાની માતા સુતમતી હતા, ભીષ્મક રાજાની રાણી. અને ભીષ્મક રાજા એનો આવો પરિવાર. રુક્ષ્મણીજીએ જ્યારે જ્યારે સંતો સાધુઓ આવતા ત્યારે ભગવાન કૃષ્ણની કથા કહેતા, સૌંદર્ય, પરાક્રમ, ગુણ, વૈભવ એ બાબત કૃષ્ણની પ્રશંસા અને કથા સાંભળી છે. અને આથી રુક્ષ્મણીજી એ પણ ભગવાન કૃષ્ણને પતિ તરીકે સ્વીકારી લીધા છે મનથી. માતા પિતા, મોટો ભાઈ રૂકમી અને બધા રૂકમી સિવાયના કૃષ્ણ સાથે પરણાવવા તૈયાર છે.
પણ આ રૂકમિયું એ એવો હતો કે એને પોતાનો સ્વાર્થ જ્યાં સિદ્ધ થાય ત્યાં જ પરણાવવા માંગતો હતો રૂક્ષ્મણીને. અને શિશુપાળ સાથે વિવાહ કરવાની એમણે તૈયારી કરી રૂકમીએ. અને બળજબરી પૂર્વક બધાનો વિરોધ છતાં પણ શિશુપાળને સમાચાર મોકલી આપ્યા કે તમે જાન લઈને પધારો. શિશુપાળને તો આવા સમાચાર મળે પછી કોણ વિલંબ કરે, એ તો જાન લઈને આવી ગયા. પરાણે રૂક્ષ્મણીજીને પણ ધમકી આ રૂકમીએ આપી છે કે તમારે લગ્ન કરવા જ પડશે. શિશુપાળ એ મહાન યોદ્ધો છે. એનું મોટું સામ્રાજ્ય છે અને જરાસંઘે પણ એમને ગોદ લીધો છે. એટલે જરાસંઘનું પણ બળ મળે, શિશુપાળનું પણ બળ મળે. અને પોતાનું રૂકમિયું કહે છે કે મારું રાજ્ય પણ આના કારણથી અતિશય ઝડપથી વિકાસ પામે અને બધા મારા શરણે થઈ જાય. આવા સ્વાર્થના કારણથી શિશુપાળ સાથે રૂક્ષ્મણીજીના વિવાહ નક્કી કર્યા. જાન પણ આવી ગઈ. રૂક્ષ્મણીજીએ હવે શું કરવું તેનો ઉપાય તેમને મળતો નથી. રૂક્ષ્મણીજી તો વ્યાકુળ થયા. સુદેવ નામના બ્રાહ્મણને બોલાવી સમાચાર કૃષ્ણ પાસે પહોંચાડવા રૂક્ષ્મણીજીએ એક પત્ર લખ્યો છે. ખાનગી, કોઈને ખબર ન પડે એમ પત્ર તૈયાર કર્યો અને પત્ર માત્ર કૃષ્ણને જ આપવો એવી સૂચના કરી છે. સુદેવ નામના બ્રાહ્મણ એ તો હવે કૃષ્ણની સાથે કૃષ્ણની પાસે ગયા છે અને રૂક્ષ્મણીજીનો પત્ર ખાનગી છે, આપને એકને જ વાંચવાનો છે તેમ કહી અને પત્ર આપ્યો છે. કૃષ્ણએ કહ્યું કે ભૂદેવ, તમે સુદેવ અને હું વાસુદેવ, એટલે મારે કોઈ ખાનગી છે જ નહીં. તમે જાહેરમાં આ શ્લોક, આ પત્ર વાંચી સંભળાવો. હવે તો સુદેવ નામના બ્રાહ્મણે જાહેરમાં બધા સાંભળે તેમ પત્ર વાંચી સંભળાવ્યો. રૂક્ષ્મણીજીએ પોતાના લગ્ન કરવા બાબત અને કૃષ્ણ પધારે એ માટે પત્ર લખ્યો હતો. આ પત્ર 7 શ્લોકમાં લખ્યો છે અને એનું ઉચ્ચારણ કરવામાં સુદેવ નામના બ્રાહ્મણે કર્યું છે જાહેરમાં.
એ પત્ર એમાં મુખ્યત્વે એવું લખ્યું છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તેની વિશ્વકર્ણ વિવરૈ હરતો અંગતાયમ રૂપમ દૃશામ દ્રશિમતામ અખિલાર્થ લાભમ ત્વપ્ય ચ ઉતાવિશતિ ચિત્રમ અપત્રમ મે. આમ આ પત્રમાં સંબોધન કર્યું છે, હે ત્રિભુવન સુંદર, મેં આપના ગુણોનું શ્રવણ કર્યું છે, આપના ગુણોનો એનો અનુવાદ કર્યો છે. જેટલા પણ નેત્રવાળા પ્રાણી છે, એટલે આંખોવાળા, એ આપનું રૂપ જોવા અને અખિલાર્થ લાભ મળે એવું આપનું રૂપ છે. અને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તિ કરાવે તેવું આપનું રૂપ છે. તથા રૂક્ષ્મણીજીએ લખ્યું છે કે હે કૃષ્ણ, મારું ચિત્ત મારું માન્યા વગર આપના સ્વરૂપમાં મોહિત થઈ ગયું છે. મારું ચિત્ત હે કૃષ્ણ મારા કહેવા મુજબ હવે કંટ્રોલમાં નથી અને એ પ્રમાણે કાર્ય કરતું નથી. હવે મારું ચિત્ત, મારી બુદ્ધિ વિશેષમાં કહે છે, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વપોત રવિણધામ અભિહિ આત્મતુલ્યમ ધીરા પતિમ કુલવતીમ વૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોકમ મનો અભિઅમમ. શ્લોકમાં એવું કહ્યું છે કે હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર, આપણા બંનેના કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, દ્રવ્ય, ધામ, ધામ એટલે ઘર, બધું સરખું જ છે. મનુષ્ય લોકમાં જેટલા પણ પ્રાણી છે, જીવ છે, એ બધાનું મન આપણે જોઈને શાંતિનો અનુભવ કરે છે. હે પુરુષોત્તમ, તમે પોતે જ હવે કહો કે એવી કઈ ગુણવાન, મહાગુણવાન અને ધૈર્યવાન કન્યા હશે કે જે આપને પરણવા તૈયાર ન થઈ જાય, આપને પતિ તરીકે ન સ્વીકારે, પસંદ ન કરે એવી કોણ હશે? વિશેષમાં કહે છે, હે પ્રિયતમ, મેં આપને પતિ તરીકે સ્વીકારી લીધા છે. હું આપને આત્માથી સમર્પિત થઈ ચૂકી છું. આપ અંતર્યામી છો. મારા હૃદયની વાત આપનાથી છુપાવી શકાય એમ નથી. માટે આપ પધારો તથા મારો આપની પત્ની તરીકે સ્વીકાર કરો. હે કમલ નયન, હે
પ્રાણ વલ્લભ, હું આપના જેવા વીર પુરુષને હવે સમર્પિત થઈ ચૂકી છું, તો પછી સિંહના ભાગ તરીકે મને શિયાળ સ્પર્શી ન જાય એવું આપ કરો. વિશેષમાં એમ પણ કહે છે કે મેં જો પૂર્વજન્મમાં પુણ્યકર્મ કર્યા હોય, કુવા, વાવ, તળાવ બંધાવ્યા હોય, યજ્ઞ આદિ કાર્યો કર્યા હોય, દાન કર્યા હોય તથા બ્રાહ્મણો, દેવતાઓ, ગુરુજનો એમનું પૂજન કર્યું હોય, ભગવાન પરમેશ્વરની આરાધના કરી હોય, તો હે કૃષ્ણ, અહીંયા આપ પધારો અને મારું પાણી ગ્રહણ કરો. મને અન્ય કોઈ પુરુષ દબાણ કરીને લઈ ન જાય તેવું આપ કરો એમ કહ્યું છે. અને એમ કહે છે કે હે પ્રભુ, આપ અજીત છો. જે દિવસોમાં મારો વિવાહ થવાનો હોય તેના એક દિવસ અગાઉ આપ અમારી રાજધાનીમાં ગુપ્ત રીતે પધારો. મોટા મોટા સેનાપતિઓ શિશુપાળ, જરાસંઘ એ બધાનું સૈન્યનું મંથન કરી હરાવી અને બળપૂર્વક વીરતાનું મૂલ્ય ચૂકવીને મારું પાણી ગ્રહણ કરો. વિશેષમાં કહે છે, જો આપ હે પ્રભુ એવું વિચારતા હોય કે હું એટલે રુક્ષ્મણી અંતઃપુરમાં મહેલોની અંદર અનેક રાક્ષસો સૈનિકોના ચોકી પહેરામાં જ રહું છું, મારા ભાઈ બંધુઓને માર્યા વગર કેવી રીતે તમે મને લઈ જઈ શકશો? તો એ પ્રશ્નનો ઉકેલ પણ હું આપને જણાવું છું કે અમારા કુળમાં એવો રિવાજ છે કે એક દિવસ અગાઉ શોભાયાત્રા નીકળે છે. એમાં કન્યા એટલે હું રુક્ષ્મણી નગર બહાર ગિરિજા દેવીના મંદિરે દર્શન પ્રાર્થના માટે જવાની છું. અને એ સમયે ત્યાંથી આપ વીરતાનું મૂલ્ય ચૂકવી મને ઉપાડી જાઓ અને મારી સાથે વિવાહ કરો. હે કમલનયન, ઉમાપતિ મોટા મોટા મહાન સંતો, ઉમાપતિ એટલે ભગવાન શિવ, તપસ્વીઓ, ઋષિઓ આપની ચરણ રજમાં સ્નાન કરી આપની ચરણ રજ ધારણ કરી આત્માની શુદ્ધિ કરવા હંમેશા તત્પર રહે છે. આવી જ રીતે જો હું પણ આપની કૃપારૂપી ચરણ રજ અર્થાત આપનો કૃપા પ્રસાદ મેળવી નહીં શકું, એટલે કે આપ મારો સ્વીકાર નહીં કરો, તો હું વ્રત કરીને મારા દેહને ક્ષીણ કરીને મારા પ્રાણનો ત્યાગ કરીને આપની કૃપા પ્રાપ્ત કરીશ અને બીજા જન્મમાં પણ આવી જ રીતે કરીશ. આમ સેંકડો જન્મ ભલે થઈ જાય પણ હું આપની સાથે આપની પત્ની વિવાહ
બનવાની છું, બનવાની છું અને બનવાની છું. આમ લક્ષ્મણજીએ પત્ર પૂરો કર્યો. સુદેવ નામના બ્રાહ્મણે પત્ર વાંચી સંભળાવ્યો. અને ભગવાન કૃષ્ણએ એનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તમે જવાબ એવો આપો કે કૃષ્ણએ જવાબમાં કહ્યું છે કે હું ચોક્કસ આવું જ છું, આવું જ છું એમ કીધું એટલે ભૂદેવ તો હરખાયા. આનંદ થયો. રુક્ષ્મણીજી પાસે પહોંચ્યા અને રુક્ષ્મણીજીને ભૂદેવે આવા સુંદર મજાના સમાચાર સફળ થયા છે એવા આપ્યા અને પ્રભુ ચોક્કસ આવે જ છે એમ જણાવ્યું. રુક્ષ્મણીજીને તો આનંદ થઈ ગયો અને એ આનંદ અને હવે આ સુદેવ બ્રાહ્મણને આવા શુભ સમાચાર આપવાના બદલામાં શું આપવું? આ રુક્ષ્મણીજી સ્વયં એ મહાલક્ષ્મીજીનો અવતાર હોવા છતાંય એમને હવે થયું કે મારે મૂલ્ય શું આપવું? બધા જ લોકનું સંપદા વૈભવ આપે તો પણ ઓછો પડે. ત્યારે આવો પ્રસંગ બન્યો એટલે હવે માતા મહાલક્ષ્મીજીનો અવતાર હોવા છતાંય આ રુક્ષ્મણીજીએ એ બ્રાહ્મણ સુદેવને બે હાથ જોડી પ્રણામ કર્યા છે. આમ બ્રાહ્મણને મહાલક્ષ્મી સ્વરૂપ રુક્ષ્મણીજી પ્રણામ કરે છે. મહાલક્ષ્મીજી પણ બ્રાહ્મણોને પ્રણામ કરે છે. અને બ્રાહ્મણોને પછી ક્યાંથી લક્ષ્મીજીની કૃપા ન હોય એવું બને? બ્રાહ્મણો પોતાના કાર્ય કરે, સત્કર્મો કરે અને ભક્તિ કરે, સત્સંગ કરે તો બ્રાહ્મણોને ક્યારેય કોઈ જાતની કમી આવે નહીં. પણ ભક્તિ, સત્સંગ અને શ્રદ્ધા રાખવાનો મહાલક્ષ્મીજીએ પણ આદેશ કર્યો છે. અને બ્રાહ્મણો બધા વંદનીય બન્યા છે. અને ભગવાન કૃષ્ણ તો જરા પણ વિલંબ કર્યા વગર નીકળી પડ્યા. બલરામજીને પણ ખબર પડી. પાછળ બલરામજી પણ મોટી સેના સાથે નીકળી પડ્યા. અને હવે આપણે કૃષ્ણ બલરામજી રુક્ષ્મણીજીના પાસે પહોંચે શું થાય છે એની ઉત્તમ કથા ટૂંકા વિરામ પછી આપણે કરીશું. હવે આપણે ટૂંકો વિરામ કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી. હે દાદા, હે પ્રભુ, હે નારાયણ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા,
નારાયણનું નામ અમને પ્રાણ પ્યારું છે. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે શ્રીનાથજી બાબા, હે દાદા, આપની કૃપા જોશે પ્રભુ.